કચ્છના નવનિયુક્ત કલેક્ટર અનિલ રાણાસરિયાના અધ્યક્ષસ્થાને પ્રથમ સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખાસ કરીને જે ધારાસભ્યો દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી તે તમામ પ્રકારના પ્રશ્નો ઝડપભેર સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને કલેક્ટરે કડક તાકીદ કરી હતી. કચ્છના નવા કલેક્ટર અનિલ રાણાસરિયાના અધ્યક્ષસ્થાને આજે સંકલન સમિતિની તેમના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને ધારાસભ્ય દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી પ્રજાલક્ષી કામો પૂર્ણ તાકીદે કરવા માટે કલેક્ટર અનિલ રાણાસરિયાએ આદેશ કર્યો હતો. નવનિયુક્ત કલેક્ટર અનિલ કુમાર રાણાસરિયાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાના સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખાસ કરીને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર સંબંધિત કેટલીક જે પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં પીજીવીસીએલ ઓફિસમાં સ્ટાફની ઘટ, વોલ્ટેજની સમસ્યા, પેયજળ, નર્મદા કેનાલ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તદુપરાંત અનેક પ્રકારના બીજા પણ પ્રશ્નો ધારાસભ્ય જાડેજા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ નખત્રાણા ખાતે મંજૂર થયેલા ટાઉન હોલનું કામ, દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, નખત્રાણામાં બીબર ખાતે જાબરી ડેમનું નિર્માણ, તલૈયારી ડેમ, છારી ફુલાઈ ડેમ, ધાવડા હકપત પ્રશ્નોનું નિરાકરણ સહિતના અનેક પ્રકારના કામો અંગે રજૂઆત કરી હતી. કલેક્ટરે તાત્કાલિક અસરથી રજૂઆત સાંભળી અને યોગ્ય કરવા માટે અને ઝડપભેર પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. કલેક્ટરે શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત વિભાગના પણ પ્રશ્નો હતા તેની સૂચના આપી હતી. આ બેઠકમાં પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર દીપેશકુમાર ચૌહાણ, મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નાયબ પોલીસ વડા ક્રિશ્ચન સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા.